તો અમદાવાદના દધીચી બ્રિજની ચિંતાજનક હાલત. સુભાષ બ્રિજ બંધ બાદ વૈકલ્પિક બ્રિજ જોખમી. ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. દધીચી બ્રિજમાં સળિયા બહાર નીકળ્યા. બ્રિજમાં મોટી તિરાડો પણ છે. ભારે વાહનો પસાર થતા કંપન અને વાઇબ્રેશન થાય છે. દરરોજ 1 લાખથી વધુ વાહનો અહીંથી પસાર થાય છે. વાડજ દધીચી બ્રિજમાં સમારકામની માંગ કરવામાં આવી, કારણ કે બ્રિજ ઉપર નીચે તિરાડો પણ એટલી જ છે. રાજ્યમાં બ્રિજની ગુણવત્તાની કામગીરી સામે અનેકવાર સવાલો અત્યારે હાલ છેલ્લા સમયથી ઉભા થયા છે. ત્યારે અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ અને ખાસ સ્પાન બેસી જવાને લીધે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. 1 મહિના જેટલો સમય થયો ત્યારે અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ખામી જોવા મળી રહી છે. અમદાવાદના સુભાષ બ્રિજ બાદ જે ડાયવર્ટ કરાયેલો બ્રિજ છે ટ્રાફિકનો, તે વાડજનો દધીચી મહર્ષિ બ્રિજ છે, ત્યાં પણ ક્ષતિઓ અને ખામી જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં અમે અહીં આવ્યા તો આ જે બ્રિજ છે તે બ્રિજમાં એક સાઈડનો સ્પાન બેસી ગયો હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 5 મહિના પહેલા જ અમદાવાદના તમામ જે બ્રિજોનું ઇન્સ્પેક્શન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. તો કોર્પોરેશનના અધિકારીઓ શા માટે આ બ્રિજની આ ક્ષતિઓ અને ખામીઓ જોઈ શક્યા નથી, તે એક મોટો સવાલ થાય છે. આ બ્રિજની ઉપર 1 થી 1.25 લાખ વાહનો દરરોજના પસાર થાય છે અને બ્રિજના જે રોડ છે તે રોડની નીચે સળિયા દેખાય છે. મીડિયાના અહેવાલ બાદ એએમસી તંત્ર દ્વારા એ પુરાણ કરવામાં આવે છે. તેમાં પણ ક્ષતિ સામે આવી છે, કારણ કે હજુ પણ આ બ્રિજ ઉપર સળિયા દેખાય છે અને દરરોજના વાહન ચાલકો, જે ભારે વાહન ચાલકોનો ઘસારો આ બ્રિજ ઉપર જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે રીતે સુભાષ બ્રિજ બંધ કરાયા બાદ જે ખાસ આરટીઓ સર્કલ અને શાહીબાગનો તમામ ટ્રાફિક જે છે તે આ દધીચી મહર્ષિ બ્રિજ ઉપરથી પસાર થાય છે, એટલે કે આ બ્રિજની ગુણવત્તા સામે પણ સવાલ થાય છે. બ્રિજ એક સાઈડ બેસી ગયો છે, તિરાડો જોવા મળી રહી છે, બીમમાં પણ તિરાડો જોવા મળી રહી છે અને સાથે સાથે રોડમાં હજુ પણ જે છે તે સળિયા દેખાય છે. જો આ જ પરિસ્થિતિ રહી તો આ બ્રિજની ગુણવત્તા સામે સવાલો છે. સાથે સાથે આ બ્રિજમાં જો ખામી સરખી રીતે રિપેર કરવામાં નહીં આવે તો ગુજરાત ફર્સ્ટ એએમસી તંત્રને સચેત કરી રહ્યું છે કે મોટી દુર્ઘટના બની શકે છે. અને અહીં 5 મહિના પહેલા જો આ જગ્યાનું ઇન્સ્પેક્શન થયું તો શા માટે ક્ષતિઓ હજી પણ સામે આવી રહી છે, તે એક મોટો સવાલ છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.